ભાવનગરમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે। એનસીસી સર્ટિફિકેટની પરીક્ષામાં પેપર ફૂટતા પરીક્ષા રદ કરાઈ। ભાવનગર અને અમરેલીના 448 જેટલા કેન્ડિડેટ્સ પરીક્ષા આપવા માટે આવ્યા હતા। 1 કલાક અગાઉ જ પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી। એનસીસી તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી અપાઈ। અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી। જીવાત નીકળતા કોર્પોરેશનમાં કરાઈ ફરિયાદ। દુકાનદારને વાત કરતા ચટણી બદલાઈ ગઈ હોવાનો યુવકનો આક્ષેપ। પંચમહાલમાં પુરવઠા વિભાગનું આકસ્મિક ચેકિંગ। ગોધરાના ગદુકપુર ગામેથી સસ્તા અનાજની દુકાનમાં તપાસ। ચેકિંગમાં 50 કિલો ઘઉં અને 89 કિલો ચોખાની ઘટ સામે આવી છે। પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ કામગીરી શરૂ। તંત્રએ દબાણો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે। ભોગાવો નદીના કાંઠે બનાવેલી પાકી ઓરડીઓ તોડી પાડવામાં આવી। 30 વર્ષથી ભોગાવો નદી પર દબાણ કરી દેવાયું હતું। જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પાલિકાએ ફેરવ્યું બુલડોઝર। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। વિવિધ ગામોના તળાવમાં ખોદકામ કરીને ખનીજ ચોરી। સરા અને કુંતલપુરના તળાવમાં ખનીજની ચોરી કરતા માફિયાઓએ તળાવમાં સુરંગ બનાવી નાખી। સરકારી જમીનો બાદ હવે તળાવોમાં પણ ખોદકામ।